લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતના બાકીના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ગુજરાતની 6 લોકસભા બેઠકો પરના ઉમેદવારોના નામોની ભાજપે જાહેરાત કરી છે। જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, તો વડોદરામાં રંજન ભટ્ટના સ્થાને હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભના બારૈયાને તક આપવામાં આવી। तो सुरेन्द्रनगर में चंदुभाई शिहोरा ने भाजपे मैदान में उतार्या छे। ज्यारे महेसाणानी बात करवामां आवे तो हरिभाई पटेल ने भाजपे टिकिट आपी। अमरेली बैठक थी भरत सुतरिया ने भाजपे टिकिट आपी छे। भाजपे 6 उम्मीदवारों नामनी आज जाहेरात करी, ज्यारे महेसाणामां हरिभाई पटेल ने तक आपवामां आवी। हरिभाईए शुं कह्युं ते सांभळो। લોકસભા બેઠક પર આખરે હરિભાઈનું નામ જાહેર થઈ ચૂક્યું છે। આપણી સાથે છે હરિભાઈ, એમની સાથે વાત કરીશું। આપનું નામ જાહેર થઈ ચૂક્યું છે, કેવો ઉત્સાહ છે, શું કહેશો? ફરીથી આપનું નામ જાહેર થયું છે, કેવો ઉત્સાહ છે, શું લાગણી વ્યક્ત કરશો? એક નાના કાર્યકર્તાને આવડી મોટી તક મળી હોય તો સ્વાભાવિક ઉત્સાહ તો હોય ને। વર્ષોથી પાર્ટીમાં કર્મ કરતા હોય છે અને કામ કરતા હોય છે, સંગઠનનું કામ હોય કે ચૂંટાયેલી પાંખનું કામ હોય અને સરકારની વિવિધ યોજનાઓ લઈને લોકો સમક્ષ જતા હોઈએ અને લોકોનો પ્રેમ મળતો હોય ત્યારે પાર્ટીએ મારી પસંદગી કરી છે। મને પણ ઘણો ઉત્સાહ છે અને મારા પરિવારને પણ ઉત્સાહ છે। અમારા ટેકેદારો, કાર્યકર્તાઓ, અમારા પ્રમુખશ્રી, અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય શ્રી ગિરીશભાઈ છે, એમના નેતૃત્વમાં આ જિલ્લામાં અમે ચોક્કસ લોકોનો પ્રેમ જીતીને જંગી બહુમતીથી જીત્યું છે, અમને પૂરો વિશ્વાસ છે। અહીંયા ઉભેલા દરેક વ્યક્તિ જાણે છે, દરેક કાર્યકરો જાણે છે કે હરિભાઈ કોણ છે। દર્શક મિત્રો પાસે પણ જાણવા માગશે કે હરિભાઈ કોણ છે, ક્યાંથી તમે કેટલા વર્ષ પહેલાં શરૂઆત કરીને ક્યાંથી ક્યાં પહોંચ્યા તમે? આમ તો નાનપણથી ભાજપની વિચારસરણીથી પહેલાં બહુ નાનો હતો ત્યારે મને જનસંઘનો એક બિલ્લો રમતો હતો અને અમારા એ વખતે રણુજથી અમારા જનસંઘમાં મામા ચૂંટાયેલા હતા ઘણા વર્ષો પહેલાં ધારાસભ્ય તરીકે, અને એ સમયથી એક કંઈક પ્રેરણા મળેલી અને યુવાન વયે લોકો વચ્ચે ગ્રામ્ય લેવલે યુવક મંડળ ચલાવીને પ્રવૃત્તિઓ કરતા હતા। ત્યારે એવા સમયે ધીરે ધીરે એક પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતા છે। જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ પંચાયતી રાજકારણમાં લોકો વિકાસની યોજનાઓ કેન્દ્રની હોય કે રાજ્યની હોય, આ બધી યોજનાઓ લઈને છેવાડાના લોકો સુધી જવાનો અમને મોટી તક મળેલી। એના લીધે વિકાસના કામોની વાતથી લોકોનો અમને અત્યારે પ્રેમ મળેલો છે અને લોકોના આશીર્વાદ છે। તો આ મહાયજ્ઞમાં અમે લોકોના આશીર્વાદથી એક કમળ લઈ અમે દિલ્હી જઈશું, એમાં પૂરો વિશ્વાસ છે। આપનો અભ્યાસ શું છે, આપનો વ્યવસાય શું છે? આમ તો હું ફાઇન આર્ટ્સમાં પ્રિન્સિપાલ હતો, 19માં હું રિટાયર્ડ થઈ ગયો છું। કોમર્શિયલ GDA મેં કરેલું છે, એડવર્ટાઇઝિંગ મારો સબ્જેક્ટ છે અને શિક્ષણમાં ઘણા વર્ષો સુધી મેં કામ કર્યું છે। ફાઇન આર્ટ્સ કોલેજોના એસોસિએશનના પ્રમુખ તરીકે રાજ્યમાં પણ કામ કર્યું, એટલે શિક્ષણમાં અનેક કામો કરેલા છે। અત્યારે તો નિવૃત્ત છું, પણ શિક્ષણની નાની મોટી યોજનાઓ તો સ્વાભાવિક લગાવ રહે છે, કારણ કે હું પોતે એક શિક્ષણકાર છું અને શિક્ષણની વિવિધ યોજનાઓ અમારા જિલ્લા પંચાયત થકી છેવાડાના લોકો સુધી ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ સુધી એવા અમે પણ પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે। અને શિક્ષણ હશે તો જ વિકાસ છે। આવનારા દિવસમાં આવનારી પેઢી આ દેશ માટે ખરેખર ઉપયોગી છે। શિક્ષણનું જેટલી વધારે વ્યાપ વધે અને છેવાડાના લોકોમાં બાળકોમાં શિક્ષણ વધે તો દેશ માટે પણ એ મહત્ત્વની બાબત છે। અહીંયા શિક્ષણ મજબૂત હશે, બાળકોમાં જ્ઞાનનો વ્યાપ વધે હશે તો એક રાજકીય તમારો શું ઇતિહાસ છે? કયા કયા હોદ્દા ઉપર રહી ચૂક્યા છો? કયા હોદ્દાથી શરૂઆત કરીને કેટલા સુધી પહોંચ્યા છો? મેં પંચાયતના સભ્યથી સુણક ગ્રામ પંચાયતના સભ્ય તરીકે મેં કામ કરેલું છે। જિલ્લા પંચાયતમાં પણ મેં ચૂંટાયા પછી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પણ હું રહેલો છું અને બીજી વખત પણ હમણાં જ તાજેતરમાં કારોબારી સમિતિ અધ્યક્ષ 2.5 વર્ષ મેં કામ કર્યું છે। સાથે સાથે જિલ્લામાં 2003માં સેક્ટરી ફોર્મ યોજના જ્યારે હતી પાણી પુરવઠે, એમાં પણ સભ્ય તરીકે રહેલો છું। ગ્રામ વિકાસ એજન્સીના પણ સભ્ય તરીકે રહેલો છું। એટલે અનેક કામો કરવાની પણ મને તક મળેલી છે। એટલે વિકાસના કામ હોય કે વિકસિત ભારતની અનેક યોજનાઓ થકી અત્યારે ગામડામાં પણ અમે કામ કર્યું, એટલે વિકાસની યોજનાઓનો મને વધારે લગાવ છે। લોકોના કામ સાંભળવા અડધી રાતે પણ અમે ફોન ઉપાડી છે, 2 વાગે કોઈ પણ ફોન કરે તો અમે લોકોને ન્યાય આપીએ। હાલ જિલ્લા પંચાયતમાં હમણાં જ મારી 2.5 વર્ષની કારોબારી સમિતિના અધ્યક્ષરે મુદત પૂરી થઈ અને પાર્ટીએ મને કારોબારી સમિતિના સભ્ય તરીકે અનુભવના તરીકે મને પાછી તક આપી છે। હાલ જિલ્લા ડેલિગેટ તરીકે હું પૂરેપૂરી સેવા આપી રહ્યો છું। છેલ્લો પ્રશ્ન, આપ આ સીટ પરથી જીતો છો તો મહેસાણાને કઈ દિશામાં આગળ લઈ જશો? મહેસાણા જિલ્લામાં આમ તો અગાઉ
રાજ્ય સરકારની કેન્દ્રની યોજનાઓ થકી ગામડાનો વિકાસ થયેલો છે, પણ સંસદમાં ગયા પછી મહેસાણા જિલ્લામાં અને મહેસાણા લોકસભામાં વિસ્તારમાં કેન્દ્રની વિવિધ યોજનાઓના લાભો મળે એના પૂરેપૂરા આપણા માનનીય મોદી સાહેબના નેતૃત્વ મળીને કાર્યો કરવામાં આવશે અને મહેસાણા જિલ્લાનો સર્વાંગી વિકાસ થવા મારા પૂરતા પ્રયત્નો રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ સાથે વાત કરીશું કે ઘણા સમયથી એક જ ચર્ચા છે કે ભાજપમાં ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે ક્ષણે કોઈનું નામ જાહેર થઈ જાય. આજે પણ એવું થયું? એવું થયું નથી. એક કાર્યકર્તાનું નામ ડિક્લેર થયું છે અને આ ગૌરવની વાત છે કે નાના કાર્યકર્તાને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલવાનું જે નેમ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને. એટલે કોઈને કહેવાય ને કે નામ ઘણા બધા ચાલી રહ્યા હતા, કોઈને અણસાર પણ ના આવ્યો કે હરિભાઈનું નામ આવશે. આ એક ઘણા સમયથી આ પદ્ધતિ ચાલતી આવી છે પક્ષમાં. આ મોવડી મંડળનો નિર્ણય હોય છે પાર્ટીમાં, પાર્ટીના કાર્યકર્તાઓને ચકાસી અને પાર્ટીને તક આપતી હોય છે. તો આ હતા મહેસાણા બેઠકના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ. તેઓ આજે ખુશી વ્યક્ત કરી છે અને મહેસાણા બેઠક પરથી જીત મેળવવાની એક આશા વ્યક્ત કરી રહ્યા છે અને મહેસાણા અને વિકાસની દિશામાં સતત આગળ લઈ જવાની નેમ વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી.